શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા છે, ચા પાણી પી લીધા છે ને નાહી ધોઈને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે ને આવી ગયા છે આપણે જે ઓસરી આ સાફ કરવાની છે ને એને સૌથી પહેલાં આપણે મોટર તો ચાલુ કરી દીધી છે અહીંયાથી ઓટોમાં છે એટલે. ને હવે વાલ જોઈ લઈએ અહીંયા ચાલુ છે કે નહીં. વાલ એ અહીંયા ચાલુ જ છે. આ એ ને પાણી આવી ગયું છે, ત્યાં પાણી છે ત્યાં જઈએ આપણે મિત્રો અને ફટાફટ આ ઓસરી છે ને આજ ક્લીન કરી નાખવી છે. ધૂળ અહીંયા બાજુમાં રોડનું કામ ચાલે ને એટલે ધૂળ થઈ જાય એટલે આ બધું આપણે કમ્પ્લીટ કરી દઈએ ને તો ઉપાધિ નહીં. આ પાણી આવી ગયું છે અહીંયા જોવો ને, લીંબુડી પી ગઈ પાણી ને આપણે હવે ત્યાં લઈ લઈએ આ પાણી. જોવો ને સારું કરી દીધું છે. ઓસરી ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે. જો બધું ભીનું થઈ ગયું. આમ બધે ભીનું થઈ ગયું છે. પૂરું થતાં હવે થોડીક વાર લાગશે એવું છે મિત્રો. ધોઈ નાખ્યું ને મિત્રો આપણે લીમડી લેવા ગયા હતા. કંઈક શું કે દાળ કે કંઈક દક્ષાને બનાવવું છે તો મને કે લીમડી લેતા આવો ને, મીઠી લીમડી. હું મીઠી લીમડી લેવા ગયો તો મિત્રો. ત્યાં મીઠી લીમડી લઈને જાઉં છું. ત્યાં છોકરા અહીંયા રમે. જો આવી ગયા છે. દક્ષાને આપી દઈએ. શું વગાડવાનું છે તમારે? માંગ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. તો આપણે સવારમાં મંગ બનાવી નાખ્યા છે તો વઘારીએ છીએ. હવે ચડી ગયા, આમાં સડી ગયા છે મંગ અને આમાં વઘારીએ છીએ. અને કાંદું સુધારું છે. આ બધો મસાલો મૂક્યો છે તો આપણે વઘારી નાખીએ. પછી નાસ્તો કરવાનો છે. રોટલી તો બની ગઈ, અંદર ગેસ તો બનાવી. બપોરનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું બની ગયું છે. જમવાનું બનાવ્યું છે મગનું શાક, રોટલી હવાનું બની ગયું. આ સવારે જમ્યા હતા પણ સવારે શૂટિંગ નથી લીધું અને હમણાં પાછા જમીએ. 1:30 વાગ્યો છે. સવારે નાસ્તો હતો ને, હવે નાસ્તો કે તેને જમવાનું કે તે બધું એક જ. હમણાં જમી ભૂખ લાગી એટલે પાછા બેસી ગયા જમવા. હાલો બધા જમવા દોસ્તો. આપણે છે ને આરામ કરી લીધો છે, જમી લીધું છે ને આરામ કરીને હવે આપણે નારિયેળ પાડવાના છે. તો વાડીની અંદર જઈએ છીએ અને આપણે ટગારું લઈ લીધું છે. જુઓ આ ટગારું લઈ લીધું છે ને આમ છે વાગી છે હજી નારિયેળ આમ ફરતે છે. આપણે હાલતા જઈએ. ત્રોફા પાડવાના છે. ત્રોફા નાળિયેરને કહેવાય ત્રોફા. આ બાજુના ત્રોફા કહે ને એટલે અમને એવી ત્રોફા કહેવાની આદત પડી છે તો ત્રોફા જ કહીએ અમે. તો આપણે લીલા પાડવાના છે પીવા માટે. અમને ઠંડી છે ને એ ઠંડીમાં નાળિયેર પીવો ને તો સારું રહે એટલે આપણે આજે પાડવાના છે. આખી ફરતે નાળિયેરી જ છે બધી. તો થોડા ઘણા આપણે પાડીશું આજે, તમને બતાવીએ. આમ છે પોકી ગયા છે નાળિયેરી. ના ઓલી હું ને નિસરની ઊભી કરી દીધી છે અને અમારી પાસે અમને નિહરટ કહેવાય, નિહરટ. અને આ બાજુના બોલે કે નિસરની તો ઊભી કરી દીધી છે. નાળિયેર છે આપણે ઉપર જુઓ ને, કાંઈ ઘટે નહીં દોસ્તો. એક નંબર લૂમ. આ બાજુ બીજા થોડાક ઘણા મોટા છે, આમ થોડાક નાના પડે એમ છે થોડાક. તો આપણે ઉપર ચડીને જોઈ જોવે કેવા છે કેવા નહીં. હે હા ઉપર ચડી. હાલો મિત્રો ડાયરેક્ટ ઉપર નહીં નારિયેરીએ. હા તો ઉપર નારિયેરી એમ જ કહું છું. નહીં તો ઉપર. ચાલો સારું ચાલો પછી ચડે તમને દેખાડું. ચડી ગયા છે
સમજે ને હું નીસળની નીચે પકડી છું નહીં જાઉં આ બાજુ પિયા લીધું આ બાજુ હા ચડી ગયા છે ઉપર નાળિયેર પાડવા તો ઓલા હુકાયેલા પાન હોય ને એ પાછા નીચે પાડવું પડે તો પાછું એની પર પગ પગ મુકાઈ ગયો તો લસરી નીચે આજે નારિયેળ બધાને પીવું છે અને અમારે જેવાને પડાય નહીં પીવાય નહીં એવું કામ છે દોસ્તો પાડી આપે તો પીવાય તો આજ તો ચડે એમ કરીને ચડાવ્યા એ ચડે તો ઠીક ચડશે જ ખરા ચડી ગયા છે ઉપર હવે દોને હવે બેહી ગયા છે ઠાબાની આય પાણી તો નીકળી ગયું ફાટી ગયું નિસરની પેર પાડી દીધું જોઈને પાડ એટલે નિસરની પર પાડ્યું ને એટલે ફાટી ગયું લીધું આ બાજુ જોઈને તો ફેંક અમે બી પાડે છે તૂટતું નથી અશ્વિન હાય મિત્રો એમ કે દોસ્તો તમને ઉપર ઈ આવ્યા જો ને લઈ લીધો ને નાળિયેર પર આવી ગયો છું આવા નાળિયેર પાડવા નીચે પાડ્યા છે બેટા નીચે ખાય આવો પાછો બીજે ચડી હાલો ઉતરું હવે ઉતરો નીચે તમે ઉપર મને બીક લાગે નીચે ફટાફટ ઉતરો નારિયેળ રે ચડવાની બહુ બીક લાગે હા ગમે એને ન ચડાવી એ ચડવાનું ચડે અમુક કે ચીનેતીને ચડાય નહીં દોસ્તો ઓલું કહેવાય ને હાવ એને પગ મૂકવાનું નહીં કંઈ નહીં એટલે ચડવાની બહુ તકલીફ પડે આવી રીતના જો ને ઉતરે હવે નીચે પકડવા આવશું આવી ગયા છે નિસરને હવે નહીં વાંધો આવે ઉતરી પડો હાય ફેમિલી ઘડીકમાં ઉપર ચડી જાવ ને ઘડીકમાં નીચે ઉતરી જાવ તમારે પીવું છે ને મારે તકલીફ એટલી છે એમ કહો કે હા મિત્રો એટલે બધું હોય ચડવું બહુ કઠિન કામ છે કઠિન કામ છે કયું ફાટી ગયું ઓલું ફાટી ગયું આમ લીધો એ નહીં પકડતો ફાટી આની પર પડીને 1 2 3 4 5 પડ્યા ને 5 પડ્યા એક તો પાણી નીકળી ગયું એકલું ફાટી ગયું સાંજ પડવા આવી છે સૂરજ હજી છે 5 વાગી ગયા છે પણ હવે અહીંયા છે ને અમે છોકરા બોકરા મૂકીને આવતા રહ્યા છે વાડીમાં એ દાંસ અહીંયા શું કરે વેદું તું નાનું ટામેટું તોડીને રમે છે છોકરું ને દક્ષા ખડ કાઢે છે કામ હોય તો પછી જવું જ પડે ને આખો દી એકલું કામ કરવાનું આખો દિવસ એમ નહીં હું કાંઈ ને કાંઈ કામ જ કરતો હોય હું પણ તો અમે બેઠા નીંદવાના કાઢી નાખ્યા આ એક નીંદાયેલો કાલે આ કાઢ્યો એક આ કાઢ્યો ને વેદાંશ અહીંયા એની મમ્મીને ગોતે હું વેદું કોને ગોતે છે ક્યાં ગઈ હતી મમ્મી હે ને ચાલો હવે ઘરે જવાનું છે ઘરે જવાનું
સાંજ થઈ ગઈ છે અને દક્ષા છે ને જમવાનું કંઈક બનાવે છે. વેદાંશ અહીંયા છે અમારે. કંઈક હોજું કરતી લાગે. હું હોજું કરે છે જાને? હું હોજું કરે જાને? અહીંયા શું મૂક્યું છે? ચોખા. અહીંયા ચોખા મૂક્યા. ચોખા મૂક્યા. ચોખા એટલે ભાત મૂક્યો. નાખી દીધા પાણીમાં, બરાબર. અંદરૂનમાં. હા હા. હવે એમાં થોડીક તુવરની દાળ નાખી છે. હે? તુવરની દાળ. એક તુવરની દાળ બનાવી છે એમ. આપણી ઘરની દાળ છે એટલે હોજી કરતી હતી. ઓલા હું સાફ કરતી હતી કે? પોતરી છે, પોતરી. એટલે સાફ કરતી. આ ધુવાડો આવે લાગે મિત્રોને, થોડુંક ઝાકું દેખાતું છે. તો અંધારાનું એવું બધું હોય હવે એમ નાખી દીધી. એટલું જમવાનું બની ગયું છે ને જમવામાં હું બનાવ્યું છે ને આમ તમને બતાવું. આ છે રોટલા, પ્રિયા કે આ છે રોટલા. આ છે રોટલા, આ છે કઢી, આ છે ભાજી, આ છે ડુંગળી, આ છે ભાત, તે આ પેલા રોટલા અને જમવા બેસી દાળ ગયા. અને કાંદા ને ભાજી ને કઢી ને રોટલા ને ભાત. કોરી જો હું દહીં હવે ભાત ખાઉં જમવા અમે જમવા બેસી ગયા છે. બની ગયું જમવાનું અને હવે જમી લે ભૂખ. ઊભા થઈ ગયા. હવે આ દૂધ છે ને એ દૂધ ફ્રીજમાં મૂકવા જવું છે. મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વિડીયો સાથે. બધાને બાય બાય.